કંજ લોચન કંજ મુખ કર કંજ પદ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ વૈદારણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારણમ શેર મુકુટ કુંડલ તિલક ચારુ સુધાર રંગ વિભૂષણ આદાનો ભુજ શરચાપધર સંગ્રામ જીત કર દૂષણ શિર મુકુટ ભાલો ભજ મનહરા ભવભયદારણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારણમ કર કંજ કર કંજ પદ કંજારણમ. બાપુ અમારે આપને તો ખ્યાલ જ હશે, ઉનાની બાજુમાં મોટા ગામ દૂધનાથ મહાદેવનું મંદિર, જ્યાં એક બંસીગીરી બાપુ કરીને એક મહાન પુરુષ થઈ ગયા. થોડા વર્ષો થયા છે, શરીર શાંત થયું. એ આ બે સ્તુતિ જ્યારે બોલતા ને, પોતાના પલંગ ઉપર બેઠા હોય ને બધા બેઠા હોય, સવારમાં એવા ટાઈમે આપણે પહોંચ્યા હોય ત્યારે આવી સ્તુતિમાંથી ક્યારેક ક્યારેક એકાદ બે લીટી આમ બોલે, મોજમાં આનંદમાં હોય ત્યારે, પણ એ શબ્દો હજી ગુંજ્યા કરે છે. સંતો મહાપુરુષોના શબ્દો એ આમ અંદરથી ગુંજા જ કરતા હોય છે. તો અહીંયા કથા સુખદેવજી મહારાજની ચાલે છે, એટલે આ બધા મહાપુરુષો યાદ આવ્યા. બદ્રીનાથ ભગવાન યાદ આવ્યા. એ હિમાલયના બરફથી આમ છવાયેલો જાણે સફેદ સફેદ ચાદર ઓઢી હોય એવો હિમાલય ઊભો હોય, આમ બદ્રીનાથ ભગવાનનું મંદિર હોય, ધીમો 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 આમ ઠંડો પવન વાઈ રહ્યો હોય, આરતી થતી હોય, આપણે મંદિરમાં ઊભા હોઈએ, ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ, ત્યારે એમ લાગે કે આપણે તો આમ સ્વર્ગમાં છીએ, દેવલોકમાં છીએ, વિષ્ણુલોકમાં છીએ, ક્યાં છીએ? આ આનંદ છે ભગવત કથાનો. તો એવા વ્યાસ ભગવાનને ઘરે સુખદેવજી મહારાજનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે એવી કથા છે કે સુખદેવજી મહારાજ જન્મ થતો નથી. કોઈ જગ્યાએ 12 વર્ષ, કોઈને કોઈ જગ્યાએ 16 વર્ષ કહ્યું છે, માતાના ગર્ભમાં રહ્યા. શિવ અવતાર કહેવામાં આવે છે, શિવજી અવતાર લઈને આવ્યા હતા. અને વ્યાસ ભગવાને એમ કહ્યું કે હવે તમે બહાર કેમ નથી આવતા? ત્યારે માતાના ગર્ભમાંથી સુખદેવજીએ કહ્યું હતું કે મને માયાનો ડર લાગે છે, મને ક્યાંક વળગે તો. સંસારની માયા જીવને ભજન નથી કરવા દેતી. તો આવા એમને તો શું થાય, એ તો બધા આપણા માટે થઈને આવી કથાઓ હોય છે. પણ એવી કથા છે કે 12 વર્ષ કે 16 વર્ષે જ્યારે પ્રાગટ્ય થયું, એ પ્રાગટ્ય થવાની સાથે જ માતાના ગર્ભમાંથી બહાર આવ્યા, વોરને ખંભા ઉપર નાખીને વન તરફ પ્રયાણ કર્યું, દોડવા માંડ્યા. અને એની પાછળ વેદવ્યાસ જેવો પિતા કે જેને વેદના 4 વિભાગ કર્યા, 17 પુરાણો લખ્યા, 18મું ભાગવત પુરાણ લખ્યું, ઉપનિષદો લખ્યા, ઉપનિષદો લખ્યા, બ્રહ્મસૂત્ર લખ્યું, ઘણું બધું લખ્યું. અને એવું કહેવાય છે કે અત્યાર સુધી જે કાંઈ બોલાય છે એ વ્યાસ ભગવાનનું લખાયેલું જ બોલાય છે. એની પાછળ પિતા દોડ્યા. હવે આપણો તો નિયમ એવો છે કે પિતાને, ગુરુને એની સામે વધારે આપણાથી વાત ન થાય, એમાં શિખામણની તો વાત ક્યાં રહી? એટલે સુખદેવજી ભગવાન પોતાના પિતાને ઉપદેશ તો ન આપી શકે. એટલે એવી કથા છે કે સુખદેવજી ભગવાન તો ન બોલ્યા, પણ ઝાડવા બોલ્યા. આ ગળે કેમ ઉતરે? બોલે. બીજી એક વાત, તમારા ગામમાં તો મને બહુ આનંદ થયો, બાપુનું સાનિધ્ય છે, સંતોના સાનિધ્ય, બહુ આનંદ થયો. પણ કોઈ ભાઈ કે કોઈ કુટુંબમાં બોલતા ન હોય ને તો 7 દિવસ માટે તો ભેગા થઈ જવું, મળી લેવું, ભેગા થઈ જવું. ભલા માણસ આમાં ક્યારે જવાનું થાય બહુ નક્કી નથી. આપણે કલ્પના બાંધીને બેઠા છે હજારો વર્ષની. આપણી સાથે આપણું ભાઈ ન બોલે. જે દેશમાં રામાયણ થી, જે દેશની અંદર 68 તીર્થને માટે થઈને પોતાનો પુત્ર
કાવડ બનાવી ને માતા પિતાને યાત્રા કરાવવા લઈ જાય, એ દેશની અંદર વૃદ્ધાશ્રમો કરવા પડે, એ સંતોને કરવા પડે છે. એ પાછું એને રડવું, સંતો રડતા હોય છે. અમે તો આમ જાય બોમ્બે હાઈવે ઉપર છે ઘણી જગ્યાએ, આ મુક્તાનંદ બાપુ અહીંયા 2-3 જગ્યાએ બનાવ્યા છે, અને એમાં બધા વૃદ્ધો હોય. સંતોને પણ દુઃખ થાય છે, પણ એમ થાય કે હવે આમનો કોઈ આશરો નથી, તો આપણે એને આશરો મળે એટલા માટે વૃદ્ધાશ્રમો બનાવવા પડે. એવું ન હોવું જોઈએ. આપણા વડીલોને, આપણા મોટી ઉંમરના મા હોય, વડીલ હોય, એને બધાને વંદન કરીએ. તમારે તો અહીં સંસ્કાર છે, બરાબર, કાંઈ કહેવાની જરૂર નથી. પણ પિતા પુત્રને કહી ન શકે એટલા માટે ઝાડવા બોલ્યા. અને ઝાડવા શું બોલ્યા હતા? ભગત બાપુ એને યાદ કરી લઈએ. એને લખ્યું છે, આજે ઝાડવા એ ફળ પોતે રે પોતાના નથી ખાતા રે, ઉપકારી એના આત્મા રે. ઝાડવા પોતે ને એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એના આત્મા રે. ગાવલડી પોતે રે એ પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી આત્મા રે. ગાવલડી પોતે રે એ પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી એના એ આત્મા રે. નદીઓ પોતે રે એ પોતાના જળ નથી પીતી રે, ઉપકારી આત્મા રે. નદીઓ પોતે રે એ પોતાના જળ નથી પીતી રે, ઉપકારી એના એ આત્મા રે. છેલ્લે એક કડી. ધણીઓ એ રૂપાળા જેના એ મોંઘા મૂલવાળા રે, રત્નો એ મોંઘા મૂલવાળા રે, રત્નો રૂપાળા રે. એ મોંઘા મૂલવાળા રે, ધારીઓ પહેરે નહીં મોતીડાની માળા રે, ઉપકારી એના આત્મા રે. દરિયો પેરે નહીં એની મોતીડાની માળા રે, ઉપકારી એના એ આત્મા રે. દરિયો પહેરે નહીં એજી મોતીડાની એ માળા રે, ઉપકારી એના આત્મા રે. એ ઉપકારી એના એ આત્મા રે. ઉપકારી જેના એ આત્મા રે. ગાય પોતાના દૂધ ન પીવે, નદીઓ પોતાના જળ ન પીવે, અને ઝાડવા એના ફૂલ, એના પાન, એની ડાળી, અને છેલ્લે એના જે લાકડા હોય ને એ પણ બધાને કામ લાગે. વૈજ્ઞાનિકોએ તપાસ કર્યો તો માણસની શરીરમાંથી કાંઈક 4-5 રૂપિયાની કિંમતની વસ્તુ નીકળી, એના બહુ ખર્ચ કરવો પડ્યો, પછી સંશોધન બંધ કરી દીધું. બાકીના બધી વસ્તુમાંથી કાંઈક ને કાંઈક માણસને મળે છે, પણ માણસના શરીરમાંથી મૃત્યુ પછી કાંઈ મળતું નથી. એટલે
જો કરે નર કરણી તો નર સે નારાયણ હોય. માણસ જો કરણી એવી કરે તો માણસમાંથી બીજા બધા પશુ પંખી છે ને એ કરી શકતા નથી. માનવ જીવન એટલે જ દુર્લભ છે, એટલે દુર્લભ છે. એટલે લખ્યું ને આપણે સતાર સાહેબ, હું તો બહુ જાજુ નહીં કહું, આ તો ખાલી બાપુ બેઠા એટલે મને ભજનો યાદ આવી જાય છે. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં વારંવાર, એ ભાઈ તું ભજી લેને કીર્તાર. હે ભાઈ તું ભજી લેને કીર્તન. જૂઠી કાયા જૂઠી છે માયા, જૂઠો કુટુંબ પરિવાર. જૂઠી માયા જૂઠી કાયા, જૂઠો કુટુંબ પરિવાર. સાચું કહું છતાં સાચું કહું છતાં જૂઠું લાગે તો મુવા કુટુંબને સંભાળ. હે ભાઈ તું હજી લેને કીર્તન. હે ભાઈ તું ભજી લેને કીર્તન. ભાઈ તું હજી લેને કીર્તન. હે ભાઈ તું ભજી લેને કીર્તન. બહુ સરસ બાપુ. આ બધા ભજનો શિવરાત્રિમાં અને એમાં છેલ્લે છેલ્લે નારાયણ બાપુના ઉતારે બહુ સાંભળવાનો આનંદ મળ્યો. અને એક આપ સંતો બેઠા ને એટલે મેં થોડા બધી આવી પ્રસાદીઓ રજૂ કરી. આ તો હું પહેલો દિવસ ને એટલે ફાઉન્ડેશન આપ સંતોના સાનિધ્યમાં સારું બંધાઈ જાય ને પછી 7 દિવસ કથા કરવાનો અમને આનંદ આવે. એટલે અને કથાઓ, ભજનો, સત્સંગો એક એવી વસ્તુ છે કે માનવ જીવનને ક્યાંથી ક્યાં પહોંચાડી દે એની ખબર ના પડે. તો આપણી કથા એ ચાલતી હતી કે ઝાડવા બોલ્યા, એક કવિની આગળ પાળીઓ બોલે, એક કોઈ ગ્રંથકાર, સાહિત્યકાર, સારો વક્તા તો રાતનો એકલો બેઠો બેઠો પુસ્તક વાંચે તો એની સામે પુસ્તક બોલે. કોઈ ભજનાનંદી મહાપુરુષ એકાંતમાં બેઠા હોય ત્યારે એની સાથે એકાંતો વાતો કરતી હોય, બધા બોલે. એટલે ફરી આપને કહી દઉં, આપણું એક દુર્ભાગ્ય કહેવાય કે આપણી સાથે આપણો ભાઈ ન બોલે, આપણો દીકરો ન બોલે, આપણું કુટુંબ ન બોલે. તો ખરેખર કથા સાંભળ્યા પછી આપણા જીવનની આ બધી વસ્તુઓ ધીમે 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 વાર પહેલાં કહ્યું, ફરી કહી દઉં, તમે પિતૃઓની ચિંતા નહીં કરતા. ભાગવતની કથા થાય, સ્થાપિત દેવતાઓના પૂજન થાય, પિતૃદેવતાઓના, કુળદેવતાઓના, સંતોના, બ્રાહ્મણોના પૂજન થાય એટલે બધા જ પિતૃઓ મોક્ષ પામે છે. એમાં જરાય ચિંતા નહીં કરવાની. પણ બની શકે એટલું મારું ને તમારું જીવન 7 દિવસમાં આપણું સાફ થાય. જ્યાં બાપુ કાલે જ વાત કરતા હતા ગયા ત્યારે, શરીર પવિત્ર ન થાય, અંતઃકરણ પવિત્ર ન થાય, માયલો પવિત્ર ન થાય, જ્યાં સુધી આપણા જીવનમાં કોઈ પ્રગતિ ન થાય. તમે એક વિચાર કરો, મેં તો ઘણી વખત બાપુ વિચાર આવે, અમે ઋષિકેશમાં, હરિદ્વારમાં કથા હોય પછી બધાને કથા અહીંથી કરવા ગયા હોય ને પછી બધાને કહેવું પડે કે તમે ગંગાજીમાં નાહવા જાઓ ને ત્યારે ખ્યાલ એ રાખજો કે કપડાં મૂકો ને ત્યાં એકાદ માણસને બેહાડજો, ને નહીંતર તમારા કપડામાંથી પૈસા કે કપડાં ક્યારે જતા રહે એનું નક્કી નહીં. અમારા સાહિત્યકાર એમ કહે છે કે ગંગામાં એક ભાઈ પ્રશ્ન કર્યો કે ગંગામાં નાતી વખતે ધ્યાન ક્યાં રાખવું, એટલે સાહિત્યકાર હતા એને કીધું કપડાં પડ્યા હોય એને ધ્યાન રાખવું. ગંગામાં ધ્યાન ભજનમાં રાખશો
તો તમારા કપડાં કોક લઈ જાય. તમે વિચાર કરો, ગંગાના કિનારા ઉપર સદીઓથી રહેનારો માણસ ગંગામાં નાય, ગંગાના પાણીથી રસોઈ થાય, એ ભોજન કરે, એ ચરણામૃત લે, એનું જીવન કાંઈ બદલાવ ન આવ્યો. ગંગા ત્યારે પવિત્ર કરે છે જ્યારે કોઈ મહાપુરુષોના સાનિધ્યમાં જીવ અંદરથી ઉટકાય, અંદરથી સાફ થાય, ત્યારે થાય છે. તો સુખદેવજી મહારાજ પોતાના પિતાને ઝાડવા દ્વારા પ્રત્યુત્તર આપ્યો હતો કે પિતાજી, કોઈ પુત્ર નથી, કોઈ પિતા નથી, હું એક અમૂલ્ય કામ કરવા માટે જઈ રહ્યો છું. અને ઝાડવાઓએ જ્યારે વ્યાસ ભગવાનને કહ્યું ત્યારે વ્યાસ ભગવાન ત્યાંથી પાછા ફરેલા. આવી રીતે સુખદેવજી ભગવાનની વંદના કરી છે. 2 વંદનાના મંત્રો આપણે લીધા અત્યાર સુધીમાં. 12 વાગે આપણે પૂરું કરીએ છીએ, 12માં 2-4 મિનિટની વાર છે. એટલે કથા મહાત્માયની ચાલે છે. બપોરે 3 થી 6 વાગ્યા સુધીમાં જેટલી મહાત્માયની કથા હશે એ લેવાશે, આગળની કથા લેવાશે. તો આ 2 મંત્રોનું પારાયણ અને બની શકે એટલું મહાપુરુષો સંતોને આપણે યાદ કર્યા એટલા માટે કે અમારા જીવનમાં એક એવો અવસર આવે, અમારું જીવન એવું દિવ્ય બને. તો એવી ભાગવતની કથા છે. ફરી આપને કથા તો આગળ આવશે, પણ ભગવાનનું કહેલું છે. ભગવાને શ્રીમદ શબ્દ 2 જગ્યાએ ખાસ લાગે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત. આ 2 ગ્રંથો છે ને એ ભગવાનના બોલેલા છે. 2 ગ્રંથો ભગવાનના બોલેલા છે. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધના સમય વખતે અર્જુનને જે ઉપદેશ આપ્યો એ શ્રીમદ ભગવદ્ ગીતા અને ભગવાન શ્રી કૃષ્ણના પણ ઉપદેશ છે. ભગવાનના 24 અવતારોની પણ કથા છે. અને એનાથી તમને આગળની વાત કરું તો જ્યારે સૃષ્ટિનો સર્જન થયો એવે વખતે ભગવાન નારાયણ અને નારાયણની નાભીમાંથી કમળ, અને કમળના ઉપર બ્રહ્મા, અને આકાશવાણીથી ભગવાને એમને એમ કહ્યું કે તમે સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માએ ઘણા વર્ષ સુધી તપ કર્યું અને સૃષ્ટિનું સર્જન કરે ત્યારે બ્રહ્માજીને એક વિચાર આવે છે કે હું સૃષ્ટિનું સર્જન કરું અને મને એમાં મોહ થાય તો બંધાઈ જાઉં. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મને સંસારના કાર્યો કરતા કરતા બંધાવું નહીં. સંસારમાં સરસો રહે, મન મારી પાંસ, માયામાં લોપાય નહીં, એને જાણું મારો દાસ. અસંગ શસ્ત્રેન દ્રઢેન છિત્વા. અસંગ થઈને જો માણસ સંસારમાં રહે તો એને સંસાર બાધક થઈ શકતો નથી. અને એટલા માટે ભગવાન નારાયણે એમને 4 શ્લોક આપ્યા, જેને વેદ પણ કહેવાય છે અને ચતુર્શ્લોકી ભાગવત કહેવાય છે. એ 4 શ્લોક આપીને એમ કહ્યું કે આ 4 શ્લોકનું પારાયણ કરી અને તમે પછી એના પ્રમાણે જીવશો ને તો મોહ નહીં થાય. અને એ 4 શ્લોક ચતુર્શ્લોકી ભાગવત બ્રહ્માજીએ પોતાના પુત્ર નારદજીને ભણાવ્યું. નારદજીએ એ 4 શ્લોક વેદવ્યાસ ભગવાનને આપ્યા. વેદવ્યાસ ભગવાને એ 4 શ્લોકમાંથી 18,000 શ્લોક બનાવ્યા. 18,000 શ્લોક પોતાના પુત્ર સુખદેવજીને ભણાવ્યા. સુખદેવજીએ મહારાજ પરીક્ષિતને ગંગા કિનારા ઉપર એ કથા સંભળાવી. અને એ સમયે બધા ઋષિઓ સંતોની સાથે સૂતજી જ્યાં બેઠેલા, એ સૂતજીએ કથા સાંભળી અને સૌનકાદી 88,000 ઋષિઓને એ કથા સંભળાવી. આ બધી કથા આપણે 7 દિવસમાં આવશે. એટલે આદિનારાયણે કહેલી કથા ત્યાંથી બ્રહ્માજી પાસે, બ્રહ્માજી પાસેથી નારદજી પાસે, નારદજી પાસેથી વેદવ્યાસ પાસે, વેદવ્યાસ ભગવાને વિસ્તાર કર્યો, ત્યાંથી સુખદેવજી ભગવાન પાસે, ત્યાંથી પરીક્ષિત મહારાજને શ્રવણ કરાવ્યું. પરીક્ષિત મહારાજને જીવતા જીવતા 7મે દિવસે મુક્તિ મળી. એ સમયે સૂતજીએ શ્રવણ કર્યું. એને 88,000 ઋષિઓને કથા સંભળાવી. પછી તો ઘણા બધા ઋષિઓને એ કથાઓ સાંભળતા સાંભળતા એ કથા આપણા દેશમાં 2 ગંગા છે. એક મહારાજ ભરથરી લાવ્યા, ભૃગુ લાવ્યા, ભગીરથ લાવ્યા. 3 પેઢીનો હું કથા આગળ આવશે ત્યારે કહીશ. ભગીરથ મહારાજે ગંગાજીનું અવતરણ કર્યું. એ ગંગા અને એક કથા ગંગા. તો એ ગંગામાં જવું હોય તો આપણી પાસે સંપત્તિ જોઈએ, સ્વાસ્થ્ય જોઈએ,
અને તો આપણે જઈ શકીએ, તો સ્નાન કરી શકીએ. આ ગંગા આપણે આંગણામાં આપણે ઘેરે આવી છે, તો 7 દિવસ માટે એ કથા ગંગાનો આપણે રસપાન કરીશું. પૂજ્ય બાપુ પણ જ્યારે જ્યારે એમને અવસર મળશે ત્યારે બધા જ સંતો અહીંયા પધારશે. આપ સૌએ આમંત્રણ તો આપેલું છે, પણ વ્યાસપીઠ તરફથી પણ બધા જ સંતો, બ્રાહ્મણો અને વિદ્વાનોને આમંત્રણ હું પણ અહીંથી આપું છું. એટલે 7 દિવસ માટે આપણે એવો આનંદ કરીશું. આજે ભગવાનની પથયાત્રા ખૂબ ધામધૂમથી અહીં લાવ્યા, એમનું પૂજન થયું, અર્ચન થયું. એક જ લીટી બહુ તમને ગમે છે અને બહુ ગાવાયેલું ભજન છે, એની એક લીટી કહીને હું કથાને વિરામ આપીશ. શું કામ? અહીં તો તમે મેં જોયું બહુ ગલાલ કે એવું ન ઉડાડ્યું. ઘણી ઘણી કથાઓમાં તો કલર ને ગલાર ને આ ને તેને બધું ઘણું ઉડતું હોય. એ શું કામ? એક રંગ લાગી જાય, રંગ લાગે, જીવનના રંગને બદલાવે, કંથા પહેરાવી દે એ કથા. એટલે એક લીટીમાં એ ભજનનું પુષ્પ ચડાવી અને પછી વિરામ આપશું. તું રંગાઈ જાને રંગમાં, રંગાઈ જાને રંગમાં, એ રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણાય રંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ, ત્યારે ભજીશું રાધે શ્યામ. આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ, ત્યારે ભજશું રાધે શ્યામ. આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ, ત્યારે ભજશું રાધે શ્યામ. તેડા આવશે યમુના જારે, તેડા આવશે યમુના જારે, તેડા આવશે યમુના જારે, તેડા આવશે યમુના જારે, જાવું પડશે સંગમાં, તું રંગાઈ જાને રંગમાં, સીતારામ તણાય રંગમાં, રાધે શ્યામ તણા સત્સંગમાં. રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. રામ રામ સીતા રામ રામ રામ, રામ 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 સીતા રામ રામ રામ, રામ 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 સીતા રામ રામ રામ, રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ રામ રામ
રામ રામ રામ હરે રામ 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 સીતા 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 રામ રામ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. તો આજની કથા અહીંયા આપણે વિરામ આપીએ છીએ. હમણાં જ અહીંથી કહેવાયું છતાં પરિવાર વ્યાસપીઠ ઉપરથી પણ કહેવામાં આવે છે. વધારે સૂચના હશે તો આપવામાં આવશે. અહીંયા આવેલા દરેક પ્રસાદ લીધા વગર કોઈ જતા નહીં. કથામાં ભોજન અને ભજન આ બેની મહત્વ હોય છે. ભજન અમારાથી બનશે એટલું તમને કરાવશું અને ભોજન બધાએ લેવાનું. તો ફરીવાર બપોરે 3 વાગે આપણે ફરી મળશું. અત્યારે ખાલી જય જયકાર કરી અને પ્રસાદ લેવા માટે જઈશું. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ દ્વારિકાધીશ કી જય. શ્યામ સુંદર ભગવાન કી જય. પવન સુત હનુમાન હનુમાનજી મહારાજ કી જય. સદગુરુ દેવ કી જય. ઓમ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. વલ્લભાધીશ વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર યમુની મહારાણી કી જય. વિશ્વોત્પત્ત્યાદિહેતવે ભગવાનની 3 શક્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા બનીને એક શક્તિ સર્જન કરે, વિષ્ણુ બનીને એક શક્તિ પાલન કરે અને શિવ બનીને એક શક્તિ લય કરે. જેમાંથી પ્રગટ થાય એમાં પાછું વિલીન થઈ જાય. કાંઈ મરતું નથી, મળે છે. સર્જન થાય એમાંથી અને એમાં જ પાછું એનું મિલન થઈ જાય. તો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિહેતવે ભગવાનનું કાર્ય એ વિશ્વની ઉત્પત્તિ, વિશ્વનું પાલન અને વિશ્વનો લય. આપણે 2-5 પરિવારના માણસો હોય ને, આપણા ઘરમાં કુટુંબ 2-5નું હોય ને, તો એનું પૂરું કરવામાં આવે આપણને કેટલું બધું. તો વિશ્વના અનંત 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 ગોળાઓ ફરે છે અંતરિક્ષમાં. બ્રહ્માંડની અંદર આ પૃથ્વી જેવા તો અનંત ગોળાઓ ફરી રહ્યા છે અને એક એક ગોળાની અંદર અનંત જીવો છે અને એ અનંત જીવોનું જે કલ્યાણ કરે છે, અનંત જીવોને જે આશરો આપી રહ્યો છે, પાણી આપી રહ્યો છે, જળ આપી રહ્યો છે, એ પરમ તત્વ. તો પછી ફરક શું એમાં અને જીવમાં? ફરક શું? ફરક એટલો જ છે કે ભગવાન કરે છે એમની લીલા હોય છે, સંતો કરે છે એમની લીલા હોય છે, જીવ કરે છે એમાં એના મોહ હોય છે. તમને ખ્યાલ હશે, કથાઓ તો તમે બહુ સાંભળો એટલે તમને ખ્યાલ હશે કે 2 નગર થયા સોનાના હતા. એક નગર લંકા એ સોનાની અને એક નગર દ્વારિકા એ સોનાની. આ બંને નગરીનું બન્યું શું? લંકા હનુમાનજી દ્વારા બાળવામાં આવી. રાવણે બધું ગમે ત્યાંથી એમ તેમ ભેગું કર્યું હતું, લૂંટીને ભેગું કર્યું હતું. એ લંકા બળી અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામ ગયા ત્યારે ભગવાને કહ્યું હતું કે આજથી 7મે દિવસે દ્વારકાના ઉપર સમુદ્રના પાણી ફરી વળશે, માટે તમે દ્વારકા છોડી દેજો. તે દિવસ ભગવાન કૃષ્ણ પીપળા, તમે પ્રભા ક્ષેત્રમાં જ્યારે જાઓ, પ્રભાસ સોમનાથ દ્વારકા, ત્યારે પ્રભા ક્ષેત્રમાં ગયા જશો, ભાલકા તીર્થ, ત્યાં ભગવાન કૃષ્ણ બેઠેલા પગ ઉપર પગ ચડાવીને. કથા આગળ બધી આવશે, આ તો હું પ્રાથમિક તમને કથાઓ કહું છું. અને જરા નામના પરાધીના બાણથી ભગવાન
જ્યારે એનો પગ વિંધાય છે અને એ સમયે પારાધી આવે ભગવાન પાસે પ્રાર્થના કરે ત્યારે ભગવાન કહે છે જરામાં તારો કાંઈ પણ વાંક નથી, આ બધી મારી લીલા છે, આ બધું હું કરી રહ્યો છું, મારી ઈચ્છાથી આ થાય છે. તે બાણ માર્યું એ પણ મારી ઈચ્છા જ હતી. તો એ સમયે ભગવાનને સોનાની લંકા હતી ને એનો મોહ ન થયો. એ સમયે રાવણને જ્યારે લંકા બળી ત્યારે રાવણ બહુ દુઃખી થયો. સંસારી અને સંતમાં ફરક શું? આટલો જ ફરક. સંસારીને નાની એવી કોઈ નુકસાની જાય તો પણ એને દુઃખ થાય, અને સંતોને ગમે એવો આશ્રમ બનાવે ને ગમે એટલી વસાવે ને ગમે સમય છોડી દે તો એને કોઈ મોહ કે દુઃખ કે શોક ન થાય. આ એક સંતત્વ વ્યક્તિત્વની અંદર પ્રગટ જ્યારે થાય છે, અને એ પૂર્વજન્મથી એની સાધનાનું બળ હોય છે, એના ભજનનું બળ હોય છે. તો વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય 3 કાર્ય કોણ કરે છે? એ ભગવાન કરે છે. એક વાર જો યાદ આવી જાય કે મારી અંદર એમ પરમ તત્વ બેઠું છે અને મારું સંચાલન એ કરી રહ્યું છે, તો તમે પરમાત્મા માટે રડ્યા વગર રહી શકો નહીં. તમારે એકાંતમાં બેઠવું જ પડે. અને તમને તમારે એક ગુરુ કૃપા થાય ને ત્યારે જીવ ભજન કરે એ અલગ વાત છે, એક અલગ વાત. કોઈ મહાપુરુષોની કૃપા થાય એ અલગ વાત છે. અંગુલીમાલને નારદજી મળે, જે રસ્તેથી કોઈ જઈ શકતું નહોતું, અને બધાએ કીધું કે તમે ત્યાં ન જતા. અંગુલીમાલ એક લોકોને લૂંટી તો લેતો, પણ એની સાથે એને આંગળીઓ કાપી એની માળા બનાવીને પહેરતો. ને એવી બધી માળાની ખૂબ બનાવી હતી પોતાના પહેરવા માટે થઈને. એમાં નારદજી ત્યાં ગયા અને નારદજીને જોયા એટલે અંગુલીમાલે એમ કીધું હતું કે મહારાજ તમે સાધુ લાગો છો, સંન્યાસી લાગો છો, આમ પહેરવેશ ઉપરથી એવું લાગે, એટલે તમે મારે બાજુમાં નહીં આવતા. હું તમારા ઉપર પ્રહાર નથી કરતો એટલા માટે, પણ તમે નીકળી જાઓ પાછા આ રસ્તે કોઈ આવી શકે નહીં. નારદજીએ કીધું કે આ દેશનો ઋષિ, આ દેશનો બ્રાહ્મણ, આ દેશનો સાધુ, આ દેશનો ફકીર, આ દેશનો સંત, એ જ્યાં ના પડે ત્યાં જાય. કાળની સામે એ જજુંબે. તો મારા દેશનું શું કિંમત શું? એમ તો કે હું તમને મારીશ, તમારી પાસે જે હોય આપી દો. કે અમારી પાસે સાધુ પાસે હોય શું બીજું એમ પરમાત્માના નામ સિવાય. અને પછી અંગુલીમાલને કીધું કે આ ઝાડની ડાળીમાંથી તું એક મને ડાળી આપ. એટલે એને આમ હથિયાર માર્યું, કુવાડી મારી એટલે ડાળી પડી. એને કીધું કે આ ડાળી લ્યો, હવે તો તમે જાઓ. એને કીધું કે હવે આ ડાળી છે ને એને પાછી લગાડી દે. અંગુલીમાલ કે હવે એ લાગે નહીં, છૂટી ફરી ગઈ, હવે તો ન લાગે. એ કે ભલામણ તને કાપતા જ આવડ્યું, નોખું પાડતા જ આવડ્યું, ભેગું કરતા આવડ્યું? અને એમ લાગી ગયું કે ઓહો. અને એ જ વખતે એનું હૃદયનું પરિવર્તન થઈ ગયું, એને મહાપુરુષ બન્યો. મારે આપને એ કહેવાનું છે. હું તો નાની આ તો પહેલો દિવસ છે, બાકી તો વધારે ભાગવત કથા છે. અને હું આપને એક વાત કરી દઉં, દુનિયામાં જ્યાં સુધી આપણે જીવીએ ને ત્યાં સુધી ભગવાને સંસાર આપ્યો છે, પેટ આપ્યું છે, તો પોષણ કરવા વાળો બેઠો છે, પણ કોઈના ગુણ ન ગાવા. અને જો ગુણ ગાવા હોય તો બેના જ ગવાય, એક પરમાત્મા અને એક પરમાત્માના જે સંતો છે, એના ભક્તો છે, જે એના થયેલા છે, એના સિવાયના ગુણ આપણે ન ગાઈએ તો પણ અને પાપ કરીએ ને તોય પરમાત્મા આપણને સાચવે છે. પણ જીવનમાં ગુણ ગાવા તો કાં ભગવાનના ને કાં ભગવાનના જે છે એના. તો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પાલન કરે. ત્રીજું ચરણ તમે વિચાર કરજો. તો બાપુ બેઠા એટલે આજે આ કથામાં હું આ ખોલું છું. 8 અક્ષરનો એક ચરણ થાય એવા 4 ચરણ થાય અને 32 અક્ષર કહેવાય. અને 32 અક્ષરમાં આખો મંત્ર આવી જવો જોઈએ, એમાં અર્થ આવી જવો જોઈએ. આ એક શ્લોક છે ને, તમે જોજો 8 અક્ષરનો એક ચરણ છે, અનુષ્ટપ સંદ કહેવાય છે. અને એ 32 અક્ષરમાં આખો શ્લોક કહેવાનો, એની અંદર ભગવાનનું સ્વરૂપનું વર્ણન કહેવાનું, એની અંદર ભગવાનના સામર્થ્યનું વર્ણન કહેવાનું. અને એની અંદર ત્રીજા ચરણમાં એમ કહ્યું તાપત્રય વિનાશાય. તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપમાં બળતા જીવને આધિ વ્યાધિ ઉપાધિ, આધિદેવિક, આધિભૌતિક, આધ્યાત્મિક.
3 પ્રકારમાં જીવ બળતો હોય છે. એમાંથી કોણ બચાવે? તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી એટલે રાધા, ભગવાન કૃષ્ણ, પછી સીતારામ કહો, શિવ પાર્વતી કહો, સગુણ નિર્ગુણ કહો, નામ કહો, વચન કહો, જે યોગ્ય લાગે એ કહો, પણ એ પરમ તત્વ શિવ શક્તિ એને શરણે ગયા વગર જીવ ત્રિવિધિ તાપમાંથી મુક્ત થતો નથી. આદિવાદી અને ઉપાધિમાંથી મુક્ત થતો. તમે જોજો અહીં કથામાં બેઠશો ને પછી અનુભવ કરવાનો. બની શકે તો આમ બેસી જવાનું, બને એટલી એકાગ્રતા કરવાની અને પછી નક્કી કરતું જવાનું કે મારું મન કેટલી વાર એકાગ્ર થયું. તુલસીદાસજીએ લખ્યું, એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી હરે કોટી અપરાધ. પણ એક ઘડી આધી ઘડી 5 ઘડી પણ સત્સંગ થઈ જાય તો જીવન દિવ્ય બની જાય. એટલે પહેલા મંત્રનું આ પારાયણ કરી અને બીજામાં 2 જ મંત્રનું માંડ પારાયણ થશે, આપણો ટાઈમ થઈ જશે. બીજા મંત્રની અંદર જે મહારાજ પરીક્ષિતને એક ઋષિનો શ્રાપ થયેલો કથા આગળ આવશે અને એના ઉદ્ધાર માટે જે સુખદેવજી મહારાજે ગંગા કિનારા ઉપર શુક્રતાળમાં જે ભાગવત કથા સંભળાવી હતી એ સુખદેવજી મહારાજને વંદન છે. યમ પ્રવ્રજંત મનુપેતમપેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતરયા જ્વાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સુખદેવજી મહારાજ એવી કથા છે. ક્યારે ભગવાનનો અવતાર ગણાય છે વેદવ્યાસ. 24 અવતારોની કથા ભાગવતમાં આવશે. એમાં એક અવતાર ભગવાનનો વેદવ્યાસ પણ ભગવાનનો અવતાર ગણાય છે. અને એમના પત્ની સત્યવતી હતા. અને આપ તમે ગયા જ હશો બધા લગભગ, અને સમય મળે તો જઈ આવજો, જ્યારે સમય મળે ત્યારે. એમાં શરીર સારું હોય ને ત્યારે જઈ આવવું. હરિદ્વાર, બદ્રીનાથ, કેદારનાથ, નહીં તો બદ્રીનાથ સુધી ન જવાય, હરિદ્વાર સુધી તો જાવું, ગંગાજીમાં સ્નાન કરવું. અને બદ્રીનાથ જાઓ ને પછી ત્યાંથી 6-7 કિલોમીટર દૂર માના ગામ આવે છે. ત્યાંથી ચીનની બોર્ડર શરૂ થઈ જાય છે, આપણી હદ પૂરી થાય. ત્યાં માના ગામ છે ને ત્યાં વ્યાસ ભગવાનનો આશ્રમ છે. આમ ગુફા જેવું છે એ સમયમાં. ને સરસ્વતી નદી છે. એ સરસ્વતી નદીના કિનારા ઉપર વ્યાસ ભગવાને આ બધા ગ્રંથો લખ્યા હતા. એટલે બદ્રીનાથ ભગવાને યાદ આવી ગયા. એટલે એક કડીમાં એમને આપણે આમંત્રણ આપી દઈએ. મને કોણ હમણાં કહેતું હતું, ભગવાન રામજીના મંદિરમાં ગયા ત્યારે આપણા ભાઈ કહેતા હતા મને કે ભગવાનને કહી દો કે તમે આવીને અમારું કાર્ય પૂરું કરી જાયજો. મેં કીધું એ આવી ગયા છે, એ આવી ગયા છે એટલે તો સંતો આવ્યા, એ આવી ગયા છે એટલે તો ભાગવત થયો, અને આવી ગયા છે એટલે એ પૂરું એ જ કરશે. આપણે શું તાકાત બાપુ? અમારે ફાગણ મહિનો, ક્યારેક ચૈત્ર મહિનો આખો, ફાગણ મહિનાની એકાદ કથા અને વૈશાખ મહિનાની એકાદી કથા હોય તો 6-7 કથાની આખી લાઈન હોય, દોઢક મહિનાની, ને વચ્ચે એક રાતનો ગેપ હોય, ક્યારેક એકાદ દિવસનો ગેપ હોય. તો બધા એમ કહે કે તમે એટલા બધા દિવસ કેમ ગાશો કથાને? મેં કીધું અમે ગાઈએ તો તકલીફ થાય ને, અમે કથા કહીએ તો તકલીફ થાય ને. એ તો અંદર બેઠીને કોઈ કેનારું છે એ કયા કરશે? આપણે તો ક્યાં ખાલી ટેપ રેકોર્ડર હોય ને એમાં બેસી જવાનું, પછી કેસેટ વાગ્યા કરે, એ કોઈ ઘાંકારા કરે. આપણે કરીએ, હું કરું એ જ જ્ઞાનતા. તો એ બદ્રીનાથ ભગવાનને ખાલી આપણે વંદન કરી લઈએ અને આમંત્રણ આપી દઈએ. આમ તો બધા જ તીર્થો આવી ગયા છે, અને એને યાદ કરી લઈએ. પવન સુગંધ શીતલ મંગલાચરણ કર્યું. મંગળ આચરણ એ જ મંગળાચરણ. પ્રભુના મંગલમય નામનું આપણે વારંવાર સ્મરણ કરીએ, એને ગાઈએ, આપણું જીવન, આપણું આચરણ સારું બને, એ જ મંગળાચરણ. જીવનમાં મનુષ્યનો જન્મ તો બધાને મળે, પણ મંગલમય જીવન
બહુ ઓછા લોકોનું બને એવું આપણું જીવન બને એના માટે મંગલાચરણ છે. 2 શ્લોકના પારાયણ પછી કથા આપણને નૈમિષારણમાં લઈ જાય છે. એકવાર 88,000 ઋષિઓને એવું લાગ્યું કે 1,000 વર્ષ સુધી ચાલે એવો સત્સંગ કરવો, બીજો સત્સંગ કરતા રહેવું. એક ઘડી, આધી ઘડી, પા ઘડી. આ તો ભગવાને કૃપા કરીને આપણને 7 દિવસનો સત્સંગ આપ્યો, કથા આપી. પણ એકેય દિવસ સત્સંગ વગર, ભજન વગર જવો ન જોઈએ. એટલે 1,000 વર્ષ સુધી ચાલે એવો. એની પાસે વક્તા સૂતજી હતા. પણ એક વસ્તુ છે કે સ્થળ, વક્તા, આમ તો આપણા મંડપ સારા છે, બાપુનું માયકનું કામ પણ સારું છે, આનંદ આવે છે. તમે બધા શ્રોતા પણ સારા છો, આનંદ આવે છે. પણ 2-3 વસ્તુ બહુ જરૂરી હોય છે. એક સારા વક્તા હોય, સારા શ્રોતા હોય, સારું માયક હોય અને સારી ભાવના હોય. વધારે મોટી વાત તો ભાવના છે. તમારી બધાની ભાવના સારી છે. એટલે ભાવના જ્યારે સારી હોય ને ત્યારે આપણા પિતૃદેવતાઓ, સંતો, મહાપુરુષો બધા આપણા ઉપર કૃપા કરે. તો ક્યાં બેસવું એવું નક્કી થયું. પછી બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને એમ કહ્યું કે અમે આવી રીતની કથા 1,000 વર્ષ સુધી ચાલે એવું રાખવી છે, તો ક્યાં બેઠીએ? એટલે બ્રહ્માજી એક ચક્ર છોડ્યું, ગોળ ગોળ ફરતું નૈમિષારણ્યની અંદર પડ્યું અને એનું નામ છે નૈમિષારણ્ય. તમે યાત્રામાં ગયા હોય ત્યાં નૈમિષારણ્ય આવે. આ ગોળ ગોળ ઘૂમતું ચક્ર એટલે મન. આપણું મન સતત ઘૂમ્યા જ કરે, સતત ઘુમાય કરે. અને એ મન જ્યાં શાંત થાય એને નૈમિષારણ્ય કહેવાય. એટલે જ્યારે ભગવાનની કથામાં બેઠીએ ત્યારે ક્યારેક 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, પણ જ્યારે મન શાંત થાય, જ્યારે એ મન ભગવાનમાં લાગે. ગીતામાં ભગવાને એમ કહ્યું કે અર્જુન, તું તારું મન મને દે, બુદ્ધિ દે. બીજી બધી વસ્તુ તો આપણે ભગવાનને ધરીએ, ફળ ધરીએ, દક્ષિણા ધરીએ, બીજી બધી વસ્તુ સામગ્રી ધરીએ, પણ ભગવાન માગે છે મન અને બુદ્ધિ. જેટલો સમય આપણું મન ભગવાનમાં રહે એટલો સમય આપણે ભગવાનને આપ્યો ગણાય. તો નૈમિષારણમાં કથા ચાલે છે. સૂતજીને આવું ઊંચું સિંહાસન બનાવી, વ્યાસાસન બનાવી એના ઉપર બેઠાડ્યા. નૈમિષે સુતમાસીનમ અભિવાદ્યમ મહામતિમ કથામૃતમ રસાસ્વાદ કુશલો સૌનકો બ્રવીતા. અને એમાં સૌનકાદિ ઋષિઓએ 88,000 ઋષિમાં એક જે મુખ્ય આગેવાન હતા એનું નામ સૌનક હતું. અને સૌનકજીએ પ્રશ્ન પૂછ્યો, અજ્ઞાન ધ્વંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભા સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયનમ ભક્તિ જ્ઞાન વિરાગાતો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાશયસ વૈષ્ણવો ક્રિયતે કથમ. એ સુધી અમારા અજ્ઞાનનું અંધારું છે ને આપ દૂર કરો. આપ તો કોટી સૂર્ય સમાન છો. સૂર્ય છે ને એ અડધી ધરતીને અંજવાળે. એટલે આપણે અત્યારે અહીં બેઠા છીએ તો અમેરિકામાં અંધારું હોય છે, ત્યાં રાત્રિ હશે, અહીંયા દિવસ. પણ સદગુરુ રૂપી ગુરુ રૂપી પ્રકાશ થાય તો ભીતરનું અંધારું એ આપણું દૂર થઈ જાય. એટલા માટે એ સૂતજી એક તો આ કળિયુગ હાલે છે. ઈ ઘોરે કલો પ્રાયો જીવ સાસુરતામ ગતઃ
કલેશ ક્રાંતસ્ય તસ્યૈવ શોધને કી પરાયણા. કલિયુગ છે. તમે વિચાર કરો, ભગવાને આપણને કેટલી બધી સુવિધાઓ આપી, સંપત્તિ આપી, શક્તિ આપી. પહેલાં કથા થતી ને ત્યારે માંડવી બનાવતા ને તો વક્તા દેખાય નહીં એવી માંડવી બનતી. એમ અત્યારે આવી ખુલ્લી બધી, આવા સરસ મંડપ, ઉપર પંખા ફરતા હોય, કલાક દોઢ કલાક આપણે કથામાં બેઠીએ, ત્યાં ચા પાણી મળે, ક્યારેક ઠંડુ હોય, ક્યારેક ચા હોય, 3 કલાક થાય એટલે ભોજન પ્રસાદ મળે. આવી બધી ભગવાને કલિયુગમાં બહુ ભજન કરવાની સુવિધા આપી. તો કલિયુગની અંદર માણસ કેવી રીતે ભજન કરી શકે, એને સુખ ને શાંતિ કેમ મળે? આજે આપણી પાસે સંપત્તિ વધી, પૈસા વધ્યા, સુવિધા વધી, પણ શાંતિ ઘટી. ઘરોઘરની અંદર કલેશ જેવું લાગે, વાતાવરણનો આનંદ ન આવે. તો એ બધું કેવી રીતે સારું થાય? એ માટે એણે પ્રશ્ન પૂછ્યા છે કે મહારાજ, માણસના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એનાથી મળનારો વિવેક કેમ પ્રાપ્ત થાય? એક વિવેક આપણો સંસારનો હોય અને એક વિવેક જ્ઞાનનો હોય છે. એ કેમાંથી મળે? સત્સંગમાંથી. બિનુ સત્સંગ વિવેક ન હોય. વિવેક ન હોય. બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા બિનુ સુલભન સોઈ. રામ કૃપા બિન સુલભન સોઈ. મંગલ ભવના કે અમંગલહારી. મંગલ ભવન અમંગલહારી. દશરથ અધીરા બિહારી. રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બિનુ સત્સંગ વિવેક ન હોય. ભગવાનની બહુ કૃપા થાય ત્યારે માણસને સત્સંગ મળે, ત્યારે કથા મળે. આ ભગવાનની કૃપાનું ફળ છે. આપણી પાસે પૈસા હોય તો ભાગવતની કથા આપણે ન કરાવી શકીએ. એમાં ભગવાનની કૃપા થાય ને ત્યારે આપણે કરાવી શકીએ. તમે સાંભળી પણ ન શકો, અમે ગાઈ પણ ન શકીએ. અમે ગાતા હોય તો એમાંય ભગવાનની કૃપા, તમે સાંભળતા હોય એ ભગવાનની કૃપા, કથા કરાવે એ ભગવાનની કૃપા. અમારે ઘણીવાર કહેવામાં આવે કે ભાઈ અમારા પિતૃઓના મોક્ષ માટે કથા રાખવી છે, પણ મને એવું લાગે છે કે પિતૃ દેવતાઓની કૃપા જ્યારે આપણા ઉપર થાય ને ત્યારે આપણે કથા રાખી શકીએ. ભલે આપણા પિતૃઓના મોક્ષ માટે હોય, પણ એની કૃપા આમાં આવી ગઈ હોય, એની ઈચ્છા આવી ગઈ હોય, ત્યારે આપણે આંગણે આવા કાર્યો થતા હોય છે. તો એક તો ભક્તિ વધે, વૈરાગ્ય વધે અને એમાંથી વિવેક પ્રાપ્ત થાય, એ માગ્યું. બીજું, વૈષ્ણવો માયા અને મોહથી મુક્ત કેમ થાય? જગતમાં રહેવું પણ બંધાવું એનું નામ મોહ છે.
જગતમાં રહેવું. તમે જુઓ આપણે ખાલી બેઠા હોય ને કથામાં તો થોડી થોડી વારે મન અહીંથી ભટકતું ભટકતું ઘરે પહોંચી જાય, દુકાને પહોંચી જાય, ઓફિસે પહોંચી જાય, વાડીએ પહોંચી જાય. બેઠા હોય શરીરથી ક્યાં? કથામાં. અને મન આપણું ક્યાંથી ક્યાં આંટો મારી આવે. એનું નામ માયા, એનું નામ મોહ. એ મન આપણું જ્યારે શાંત થાય ને ત્યારે આપણે સુખનો અનુભવ કરી શકીએ. આ મનને શાંત કરનારી કથા છે. તો એક એ પ્રશ્ન પૂછ્યો. બીજું, કલિયુગની અંદર જીવ આસુરી સ્વભાવના થયા, એને દેવી સંપદા કેમ મળે? ગીતામાં દેવી સંપદાનું વર્ણન ભગવાને કર્યું છે. એવા દેવી વિચારો કેમ પ્રાપ્ત થાય? અને એવું સાધન બતાવો કે પવિત્રમાં પવિત્ર ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવે. તમે જોજો બહુ ઓછા માણસને એવું લાગે કે મારે આને આ જન્મમાં ભગવાનને મેળવવા. બીજું બધું મેળવવાની ઈચ્છા થાય, ઘર, સંપત્તિ, કુટુંબ, પરિવાર, આ બધી મેળવવાની આપણે સતત વિચાર હાલતા હોય. પણ જે મેળવવા માટે મનુષ્યનું શરીર મળ્યું, ભગવાનને મેળવવા માટે આ મનુષ્યનું શરીર મળ્યું, તો ભગવાનને મળવાની ઈચ્છા આપણને થાય તો એ મોટી કૃપા છે. બાકી બીજું બધું મળવાની ઈચ્છા થાય. તો એવા 4 પ્રશ્ન પૂછ્યા અને કહ્યું કે જેના પાસે ચિંતામણી હોય એને કોઈ દિવસ દુઃખ દરિદ્ર રહેતું નથી. પણ ચિંતામણી તો સ્વર્ગનું સુખ આપે, પણ ગુરુ વૈકુંઠના દર્શન કરાવે, ભગવાનના દર્શન કરાવે. સદગુરુ આપણે કોને કહીએ છીએ? મહાપુરુષ કોને કહીએ છીએ? કે જે આપણને ભગવાનના દર્શન કરાવે. તો સુતજી બહુ પ્રસન્ન થયા. એણે કીધું કે તમારા હૃદયમાં ભગવાનની કથામાં રસ છે. અરે અમે ઘણી વાર ચૈત્ર અને વૈશાખ મહિનામાં કથા હાલતી હોય અને એમાં બરોબર તડકા એવા પડતા હોય, એમાં કાઠિયાવાડના ગામ હોય તો એની અંદર તો તડકા વધારે પડે અને પંખામાંથી વરાળ આવતી હોય તોય 3 વાગે એટલે બધા જ આવીને કથામાં બેઠી જાય. એને ભગવાનમાં પ્રેમ કહેવાય છે. આપણને ક્યાંય લાભ થાય ને આપણે જઈએ ને એ તો આપણો સ્વાર્થ છે. ક્યાંકથી પૈસા મળે એમ હોય તો આપણે જઈએ, ક્યાંક આપણનો લાભ થાય એમ હોય તો આપણે જઈએ. એ બધા આપણને સ્વાર્થ કહેવાય છે, સંસાર કહેવાય છે. પણ એક ભગવાનને માટે જવું તો સંસારના ભયને મટાડે કોણ? ભગવાનની કથા. સુતજીએ કહ્યું કે બધાને માટે મરણનો ભય છે, બધાને મરણનો ભય છે, બધાને જવું પડે એમ છે. પણ માણસ જીવ માત્ર મરવાનું ભૂલી ગયો. અને જ્યારે માણસ મરવાનું ભૂલે ને ત્યારે પાપ થાય. મરવાથી બીવાય નહીં, મૃત્યુ તો અનિવાર્ય છે, પણ જ્યારે મરણને ભૂલીએ ત્યારે માણસથી પાપ થાય. તમને ખ્યાલ છે ને, આપણે જે બજરંગદાસ બાપા થયા એ પહેલાં બગદાલમ ઋષિ થયા. બગદાલમ ઋષિ થયા ત્યારે એમ કહેવાય છે, કથા એવી છે કે એક દર્ભનો પૂળો રાખતા અને જે બાજુથી સૂર્ય હોય એ બાજુથી આમ રાખે એટલે છાંયો પડે ત્યાં બેઠે, વળી આમ સૂર્ય નમતો જાય એટલે પૂળાને ફેરવતા જતા હતા. અને કોઈ આવીને એને પૂછે આપણે એક નાની એવી ઝૂંપડી બનાવીએ તો એમ કહેતા ભાઈ કાલે મરી જાઉં, ઝૂંપડીની શું જરૂર એમ. 78 રામાવતાર ગયા ત્યાં સુધી એણે ઝૂંપડી ન બનાવી. આપણે તો અત્યારે બનાવવી જોઈએ, મકાન બનાવવા જોઈએ, બંગલા બનાવવા, એનો કોઈ ના નથી. પણ એમાં આપણે પાપ ન થાય, આપણેથી ભૂલ ન થાય, એ આપણને કથા શીખવાડે છે. એ કથા શીખવાડે. એટલે આપણા સંતોએ એમ કહ્યું છે કે મરણને ભૂલવું નહીં. પરીક્ષિત મહારાજના મનમાંથી મરણનો ડર સુખદેવજીએ કઢાવી નાખ્યો તો એને મોક્ષ કહેવાય. પણ મરણને જો ભૂલી જાય, મરણનું સ્મરણ ન રહે તો પાપ થઈ જાય. એટલે લખ્યું છે કઠણ ચોટ કાળની રે અને મરણ મોટેરો માર, રંકરાણા ને કઈ કરાજિયા, રંકરાણા ને કઈક રાજિયા, રંકરાણા ને કઈક રાજિયા, રંકરાણા ને કઈક રાજિયા, છોડીને હાલ્યા સંસાર, તે હરિનો રાસ પીજીએ, પીજીએ
તે હરિનો રસ પીજે તે હરિનો રસ પીજે કોનો છોડું કોનો વાછડું રે કોના માને રે બાપ ઓ કોના છોડું એ કોના વાછડું રે કોના માને રે બાપ સર્વે છોડીને જાવું એકલું સર્વે છોડીને જાવ એકલું સર્વે છોડીને જાવું એકલું સર્વે છોડીને જાવ એકલું સાથે છે પુણ્ય અને પાપ રે તે હરિનો રાસ પીજીએ 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 રે તે હરિનો રસ પીજીએ તે હરિનો રસ પીજીએ આજનો દિન રળિયામણો આજનો દિન રળિયામણો કાલે છે આપણે શિરઘાત રે એતે હરિનો રાસ પીજીએ 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 રે તે હરિનો રસ પીજીએ તે હરિનો રસ પીજીએ તે હરિનો રસ પીજીએ તે હરિનો રસ પીજીએ બગીચામાં માળી આમ ફૂલ વીણતો હોય અને એ ફૂલ વીણતા 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 છોડ ઉપર એક બીજું ફૂલ હોય એ જોઈ જાય નાની નાની કળી હોય ને એને એમ લાગે કે આજ તો ગઈકાલે ફૂલડું થયું એ ફૂલડાને આજે માળીએ વીણી લીધું પણ અમે કળીમાંથી કાલ ફૂલ થઈશું તો અમારો વારો આવી જશે એમ જ્યારે જીવને ખબર પડે કે મારે એક દિવસ જગત છોડીને જવાનું છે ત્યારે એ મન ભગવાનમાં લાગે એને વૈરાગ્ય કહેવાય